અને અને એક્સપ્લેનેશન આપી અને જેને પ્રશ્ન પૂછ્યો છે અર્જુનને જ કન્વિન્સ કરી દીધો કે તું તારી જાતે નિર્ણય કર કે બેમાંથી સગુણની ભક્તિ કરે છે તે અથવા તો નિર્ગુણની ભક્તિ કરે છે, બેમાં શ્રેષ્ઠ કોણ છે તું જાતે નથી. ત્યાર પછી આ અધ્યાયનો જે બીજો ભાગ છે એની અંદર વાત કરી કે ભક્તિની અંદર કરવાનું શું છે. તો I want to ask you guys, particularly કે તું તમે કહો કે ભક્તિની અંદર કઈ વસ્તુ શ્રેષ્ઠ કઈ હતી અને કયા કયા ઉપાયો એમણે કયા ભક્તિ માટે શું કરવાનું કહ્યું. ના સરસ હતું, પણ સાચું યાદ કહું ભૂલી ગયો. તે વખતે યાદ હતું. That's all right. That's all right. Very good. I like that idea. Actually, idea નહીં પણ એમ કે that's innocent and fact answer. તો પહેલું તો એમ કહ્યું કે શરૂઆતમાં જ કહી દીધું કે તું કે છે કે તારું મન અને બુદ્ધિ મારામાં લગાડ. 8મા શ્લોકની અંદર છે મયી એવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશે. તારું મન મારામાં લગાડ અને બુદ્ધિને તું મારી અંદર પરો. તારી બુદ્ધિ જે સાંસારિક વસ્તુઓ અને સાંસારિક વ્યક્તિઓની અંદર જે છે એમાંથી કાઢી અને મારામાં પરો. એટલે આ રીતે તું ચિત્તને મારી અંદર જોડી રાખ. એ વસ્તુ કહી. 9મો શ્લોક છે એમાં, એટલે 8મા શ્લોકમાં આ જ વાત કરી કે તું એ રીતે તું મન અને બુદ્ધિ પરમાત્માની અંદર જોડવી. એનો અર્થ એ થયો કે આપણી અંતઃકરણની ચિત્તવૃત્તિ જે છે તેને પરમાત્માની અંદર જોડવી. એ જ મુખ્ય વસ્તુ છે. પણ પછી ભગવાને કહ્યું કે જો તું કરી ના શકે તો તને બીજો એક ઉપાય કહું છું કે તું અભ્યાસ યોગ વડે મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. અભ્યાસ યોગ વડે. અને અભ્યાસ યોગની અંદર ભગવાનના નામ ગુણોનું શ્રવણ, કીર્તન, મનન, શ્વાસ દ્વારા જપ, આ બધા જે વસ્તુઓ છે એ ભગવાનની અંદર ભગવાન વિશે અભ્યાસ યોગ છે કે ભગવાન કોણ છે એને જાણવાનો પ્રયત્ન કરીએ. એમની કથા વાર્તા, એમની જે લીલાઓ, એનું સ્મરણ, એનું ચિંતન. અભ્યાસની અંદર શું છે કે રિપીટ કરવાનું છે, ઘડીએ ઘડીએ રિપીટ કરવાનું છે. જે એટલે એની અંદર વાંચન આવે, મનન આવે, જપ આવે. ભગવાનના નામનો જપ કરવો, ભગવાનના લીલા અને યશનું ગુણોનું કીર્તન અથવા ગાન એ કરવું અને સ્મરણ કરવું. એ અભ્યાસ યોગ છે. અને પછી કે છે કે જો તને એ પણ ના ફાવે, અભ્યાસ યોગ પણ ના ફાવે, તો પછી કે છે કે મારા માટે કર્મ કર, મત કર્મ પરમો ભવ. તને જો અભ્યાસમાં જો તારી રુચિ ના હોય ને તું અભ્યાસ પણ ના કરી શકે એમ હોય તો મારા માટે કર્મ કર. મારા માટે કર્મ કર, ભગવાન માટે કર્મ કરવા એવી આજ્ઞા કરી. અને ભગવાન માટે કર્મ કરવા એટલે શું? બેઝિકલી પરમાત્માને માટે કર્મ કરવાના. હવે પરમાત્મા તો પ્રત્યક્ષ છે નહીં, પરોક્ષ રીતે જ છે. પણ આ પરમાત્મા શ્રી હરિ એ સર્વની અંદર બેઠેલો છે, સર્વની અંદર વિરાજમાન છે. આપણા હૃદયની અંદર પણ છે ને બીજાની અંદર પણ છે. એટલે બીજાની અંદર રહેલા ઈશ્વરને એના માટે કર્મ કરવાનું. તો એ કર્મ કર, બીજાની અંદર રહેલા પરમાત્માને કર્મ કર એના માટે. તો એટલે કોઈ બીજો વ્યક્તિ છે જેને તમે જાણતા પણ નથી, એની અંદર પરમાત્માનો ભાવ રાખી
અને એને માટે કર્મ કરવાનું, એને ખુશ કરવા માટે પ્રયત્ન કરવાનો. બીજાની અંદર પરમાત્મા બેઠેલો છે એ રીતે. દાખલા તરીકે કાલે તમે બધા યજ્ઞમાં હતા, તો કાલે તમે બધા અંદર એન્ટર થયા અને તરત મેં કહ્યું કે તમે બધા પહેલા તો તમારી અંદર જે શિવ બેઠો છે એને એની પૂજા કરો, રાઈટ? રાઈટ. અને મેં કહ્યું કે આત્માત્વમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણમિધિ સ્તોત્રાણી સર્વાગિરો યદ્યત કર્મ કરોમિ તદખિલમ શંભો કરા. તો બીજાની અંદર જે પરમાત્મા બેઠો છે એની પૂજા અર્ચા એ આ શિવ માનસ પૂજાની અંદરનો જે શ્લોક છે બતાવે છે. પૂજા તે વિષયોપભોગ રચના, એ છે કે અંદર બેઠેલો પરમાત્મા છે એની પૂજા એ આ વિષયોના ઉપભોગથી થાય છે. એટલે કોઈ આપણે ઘરે આવે એને માન સન્માન, એની જે જ્ઞાનેન્દ્રિયો છે, એની કર્મેન્દ્રિયો છે, એના માટે કર્મ, એની શાંતિ, એના માટે કર્મ એ પરમાત્મા માટે મત કર્મ. કે બીજા કોઈને માટે પરોપકાર, બીજા કોઈના માટે કામ કરવું, રાઈટ? એની અંદર પરમાત્મા રહેલો છે અને એ રીતે એને એમ કે એને શાંતિ મળે, એને સુખ મળે એવો પ્રયત્ન, એ મત કર્મ કરવું. એ ભગવાન શ્રી કૃષ્ણ જ અંદર બિરાજેલા છે એમ સમજી અને બીજાને આનંદ મળે, બીજાને શાંતિ મળે, બીજાને સુખ મળે, આવા જે પ્રયત્નો છે એ મત કર્મ પરમો. તો એ કે છે કે તું કર, કારણ કે પરમાત્મા પ્રત્યક્ષ નથી એટલે પરોક્ષ રીતે કરવાના ને. આપણી સમક્ષ અત્યારે ભગવાન નારાયણ કે ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં છે? એટલે પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ તો છે આત્મા સ્વરૂપે. સર્વની અંદર જે જીવ બેઠેલો છે એ જીવ કોણ છે? એ પરમાત્મા ઈશ્વર જ શ્રી હરિ છે. એની સુખાકારી માટે, એની શાંતિ માટે, એના માટે કર્મ કરવું. તો એ કહ્યું. બીજું કે છે કે તું અભ્યાસ ના કરું તો કે તું કર્મ કર, મારા માટે કર્મ કર. અને કે છે કે મારા માટે આ રીતે જો તું મારા માટે કર્મ કરીશ તું તો તું સિદ્ધિને પામીશ. અને પછી એમ કે છે કે જો તું એ પણ ના કરી શકું, મારા માટે કર્મ ના કરી શકું, કઈ વાંધો નહીં, સર્વ કર્મના ફળનો ત્યાગ કર. સર્વ કર્મનો ફળનો ત્યાગ, સર્વ કર્મ અને ફળનો, તમે કર્મ કરો પણ એ કર્મનું જે ફળ તમને મળતું હોય, ભલે તમે ભગવાન માટે કર્મ ના કરો, બીજા કોઈ માટે એમનામ જ કર્મ કર્યા કરો અને જે કઈ ફળ મળે એનો ત્યાગ કરો. ભગવાન એવું નથી કહ્યું કે તું ફળ મને અર્પણ કર, આમ તો આગળ કહેલું છે, રાઈટ? પણ અહીં આગળ એમ કે છે કે સર્વ કર્મનો ફળનો ત્યાગ કર. ત્યાગ કરી અને કે છે કે એ રીતે તું મને પ્રાપ્ત થવા માટે પ્રયત્ન કર. યથાત્માવાન થઈ અને સર્વ કર્મનો ફળનો ત્યાગ કર્યો. અને પછી કારણ બતાવ્યું કે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ, અભ્યાસ શ્રેષ્ઠ, અભ્યાસ કરતા ધ્યાન, અને ધ્યાન કરતા પણ કર્મના ફળનો ત્યાગ ઘણો શ્રેષ્ઠ છે. તો અને ત્યાગ વડે જ શાંતિ થાય છે. કોઈ પણ માણસ જયારે શાંતિને ઈચ્છે છે ત્યારે એને ત્યાગ કરવો પડે. મોક્ષની સ્થિતિ શું છે? મોક્ષની સ્થિતિ એટલે કે શાંતિ, આત્માની શાંતિ. અને એ આત્માને શાંતિ ત્યારે જ મળે જ્યારે વ્યક્તિ પોતે ત્રણેય ગુણોને ત્યાગી દે છે. ત્યારે જીવ જ્યારે સત્વગુણ, રજોગુણ અને તમો ગુણ, ત્રણેય ગુણોને ત્યાગી દે છે. ત્રણેય ગુણોને ત્યાગવાના, ત્રણેય ગુણોની વૃત્તિને ત્યાગવાની, ત્રણેય ગુણોથી થતા કર્મોને ત્યાગવાના. આ ત્યાગ થશે ત્યારે શાંતિ થશે. તો ત્યાગાત શાંતિ અનંતરમ. આ રીતે બીજું એક જે ચેપ્ટર હતું 12મા અધ્યાયની અંદર, પહેલું તો
નિર્ગુણની ભક્તિ કે સગુણની ભક્તિ, બેમાંથી શ્રેષ્ઠ કોણ છે એ પ્રશ્ન કર્યો હતો અને એનો જવાબ આપ્યો. એ એક ભાગ છે 1 થી 7 અધ્યાય, 1 થી 7 શ્લોક, અને 7 થી 12 એ બીજો ભાગ છે 12મા અધ્યાયની અંદર. અને એની અંદર ભક્તિ કેવી રીતે કરવી, ભક્તિ ના માટે શું કરવાનું છે એની વાત હતી. અને પછી 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 એ જે 7 શ્લોકો છે, 8 શ્લોકો, એની અંદર ભગવાને ભક્તની વ્યાખ્યા કરેલી છે. ભગવાને એમ કહ્યું કે મને કયો ભક્ત પ્રિય છે, કેવો ભક્ત પ્રિય છે. ધ્યાન ના કરે એ ભક્ત પ્રિય છે, કર્મફળનો ત્યાગ કરે એ ભક્ત પ્રિય છે, કે અભ્યાસ યોગ વડે મારી પ્રાપ્તિ માટે ઈચ્છા કરે છે એ ભક્ત મને પ્રિય છે, કે પછી મન અને બુદ્ધિ અર્પણ કરેલો જે છે તે મને પ્રિય છે. હવે ભગવાને ભક્તિની વિધા બતાવી કે આ રીતે ભક્તિ કરવાની છે, પણ એ રીતે ભક્તિ કરવાની, ભક્તિ કરતો હોય તો પછી કઈ રીતે ભગવાનને પ્રિય, કોણ કયો ભક્ત પ્રિય. એટલે આપણે તો એમ જ જોઈ વિચારીએ કે અભ્યાસ યોગ કરે છે એ ભક્ત પ્રિય હોય, કે કર્મફળનો ત્યાગ કરે એ પ્રિય હોય છે, કે પરમાત્માને માટે કર્મ કરે છે એ પ્રિય, ભગવાનને પ્રિય છે, કે પછી જે મન અને બુદ્ધિ ભગવાનને ની અંદર પરોવી રાખે છે તે. તો અહીં આગળ પ્રિયતાની વાત આવી, કયો ભક્ત મને પ્રિય છે, ત્યારે એકે વિધા ભૂલી ગયા, ત્યારે એની વાત જ નથી કરી. પાછું ત્રીજું જ લાઈને મૂકી દીધું, અહીંયા ત્રીજી જ વસ્તુ મૂકી દીધી છે. અને ભગવાન ભક્તના જે લક્ષણો, કે મને કયો ભક્ત પ્રિય છે, એની અંદર વિધાને કન્સિડર નથી કરી. કઈ રીતે કઈ વિધિથી મને ભજે છે એને કન્સિડર કરીને ભક્તની પ્રિયતાની વ્યાખ્યા નથી કરી. ખ્યાલ આવ્યો? હું તમને એમ કહું કે મારો ભક્ત કોણ, કે ભાઈ જે મારું કામ કરે, મારી અંદર મન અને બુદ્ધિ રાખે, મારા માટે કર્મફળનો ત્યાગ કરે, અથવા તો મારા ચરિત્રના અભ્યાસની અંદર રત હોય એ મારો ભક્ત, એને આવું કરે એ મારો ભક્ત. તો પછી એમાં પણ પ્રિયતાની જ્યારે વાત આવતી હતી ત્યારે એમણે કહી દેવું જોઈતું હતું ને કે આ મને વધારે પ્રિય છે, આવું કરે એ. પણ એવું નહીં, ત્રીજી જ વાત કરી છે. હવે આ ત્રીજો જે ભાગ છે આ અધ્યાયનો, એની અંદર કોણ પ્રિય છે એની અંદર વાત કરી અદ્વૈષ્ટા સર્વભૂતાનાં, અદ્વૈષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ છે, કે જે સર્વભૂતોથી અદ્વૈષ્ટ હોય, કોઈની જોડે એને ઈર્ષા ના હોય, દ્વેષ ના કરે. તે તો દ્વેષ ના કરે એટલે પછી એને એની જોડે મિત્રતા હોવી જોઈએ. એટલે પછી અદ્વૈષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ છે, સર્વની સાથે મૈત્રી રાખે, અને મૈત્રી જ ના રાખે, સર્વ પ્રત્યે કરુણાનો ભાવ પણ રાખે. હવે કરુણા એટલે કે દયા. જો તમને દયા, કોના જેની પર દયા હોય એને તમે કોઈ વસ્તુ આપો, એનો જે કોઈ દુઃખ હોય એને દૂર કરવા પ્રયત્ન કરો, રાઈટ? કરુણાનો ભાવ તો એ જ છે ને. તો કે છે કે એ કરવાનું છે, પણ પાછું એમાં મમતા નથી રાખવાની, એમાં મમતા નથી રાખવાની. એટલે અદ્વૈષ્ટ થવાનું છે, સર્વ પ્રત્યે મૈત્રી કરવાની છે, સર્વ પ્રત્યે દયાભાવ પણ રાખવાનો છે, પણ મમતા રહિત, કોઈ મમત્વ નહીં. ઘરના બધા જે સભ્યો છે એની પ્રત્યે મૈત્રી, એની પ્રત્યે કરુણા, આ બધું ખરું, અને સર્વની કોઈની પ્રત્યે દ્વેષ નહીં. આ ત્રણ ભાવ ખરા, પણ જોડે જોડે એની જોડે મમતા નહીં હોવી જોઈએ. મમતા વગર આ બધું ઉપર ને 3 લાઈન, જે પહેલી લીટી જે છે શ્લોકની, 13મા શ્લોકની પહેલી લીટી, એ કરવાની છે, પણ મમતા રહિત કરવાની છે.
તો આ વસ્તુ કહી. અને મમતાની મેં વ્યાખ્યા આપી હતી ગઈ વખતે. તમને ખબર છે મમતાની વ્યાખ્યા કઈ છે? ખબર છે? મેં આ પહેલા કહેલી હતી મમતાની વ્યાખ્યા, કહ્યું હતું મેં તમને. મમતાનો માપદંડ કયો હતો? રાગ અને દ્વેષ. હા, પણ રાગ અને દ્વેષ એ તો ખરું, પણ રાગ અને દ્વેષ એટલે મમતાનું નહીં, પણ એને લગતું જ છે. પણ શું કહ્યું તું તમને યાદ છે? મમતા કોને કહેવાય? મમતાનો માપદંડ શું છે? કે મને આની જોડે મમતા છે કે નહીં, એનો માપદંડ શું? અપેક્ષા. ના, અપેક્ષા તો બધાની જોડે હોય, એને એની જોડે મમતા છે એવું નથી. અપેક્ષા મને તમારી પાસે છે, પણ એનો અર્થ એમ નથી કે મને કેતુલ જોડે મમતા છે. હું કેતુલ ને જયરામ બે સામે સામે ઉભા હોય તો બેવની જોડે અપેક્ષા રાખું, બે અપેક્ષા પૂરી પણ કરે. એનો અર્થ એવો નથી કે મન કેતુલ જોડે વધારે મમતા છે. ના, કે મમતા કોને કહેવાય? કે સામે જે વ્યક્તિ દરેકની પ્રતિ આસક્તિ હોય છે, પણ એ આસક્તિ મમતામાં ક્યારે ફરવેલી કહેવાય? કે મમતામાં છે એ ક્યારે કહેવાય? કે જ્યારે મને આસક્તિ જયરામમાં હોય, કેતુલનામાં હોય, પણ કેતુલના દોષ ગુણોની અંદર મને દોષ દેખાય, એનો અર્થ કે મને એની પ્રત્યે દ્વેષ છે. અને જયરામના ખોટું કરે છે, ખોટું વર્તન છે, તેમ છતાં એની અંદર હું ગુણ જોઉં અને એના દોષોને છાવરવા પ્રયત્ન કરું છું. એ કે છે એનો એ જ માપદંડ છે કે મને જયરામ જોડે મમતા છે. ખ્યાલ આવે છે? હા હા. અને જ્યારે એટલે કે જ્યારે હું કોઈના ગુણોની અંદર દોષ જોઉં છું, એનો અર્થ કે મને એની જોડે દ્વેષ અથવા ઈર્ષા છે. અને જ્યારે કોઈના દોષોની અંદર હું ગુણ જોઉં છું, એનો અર્થ કે મને એની સાથે મમતા છે. તો દરેક પોતપોતાના સંબંધીઓની સાથે આ રીતે ઇન્ટ્રોસ્પેક્શન કરીને વિચારી જોઈએ મને કોની જોડે મમતા છે અને મને કોની સાથે. અને મમતા પાછી એની ના હોય, મમતા વ્યક્તિની ના હોય, મમતા વસ્તુની પણ હોય. સૌથી દરેકને વધારેમાં વધારે મમતા પોતાના દેહ ઉપર હોય છે. દેહને કઈ આવી પડે એટલે તરત. અને દેહ આપણને ખબર છે કે મને અહીં વાગ્યું છે, અને એ વાગેલું જે છે એની જોડે હું કડવી દવા પીશ, લીમડો પીશ, લીમડાનું એ પાણી પીશ તો જ મટે એવું છે એવું કહે, તેમ છતાં પણ આપણે એને એ દુઃખને છાવર્યા કરીએ. એટલે એ બતાવે છે કે દેહ સાથેની મમતા છે. તો મમતા એટલે નિર્મમો થઈ અને અદ્વેષતા બનવાનું, નિર્મમ અને મૈત્રી રાખવાની અને કરુણા રાખવાની. પછી આગળ કે છે કે એટલું જ નહીં, સમ સુખ દુઃખ ક્ષમી. દુઃખ અને સુખની અંદર સમાન હોય. આ જીવને વિશે દુઃખ થાય કે આ જીવને વિશે સુખ થાય, એની અંદર સમતા હોય. અને ક્ષમી એટલે ક્ષમાવાન હોય, જે બીજાની ભૂલોને માફ કરે, બીજાના અપરાધોને ક્ષમા કરે, એ ક્ષમાવાન. તો ક્ષમાવાન જે છે તે, અને સાથે સાથે સંતોષી હોય. સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય. તો આગળ કહે છે કે લાભ અને હાનિમાં સંતુષ્ટ હોય. યતાત્મા એટલે કે ઇન્દ્રિયો અને મનને જે સંયમમાં રાખનારો છે તે.
અને દ્રઢ નિશ્ચય એ બુદ્ધિનું છે કે એની બુદ્ધિ હંમેશા સાત્વિક વસ્તુઓ માટે દ્રઢ નિશ્ચયી હોય અને મન અને બુદ્ધિ મારામાં અર્પણ કરેલી હોય. મય્યર્પિત મનો બુદ્ધિ યોમદ ભક્ત સમે પ્રિય. તો આ જે છે આ ભક્ત કયો ભક્ત પ્રિય એની વ્યાખ્યા અહીં આગળ કરી હતી. ભગવાને અહીં આગળ કોણ પ્રિય છે અને ભક્તના લક્ષણ કેવા હોવા જોઈએ, ભક્તએ કયો ગુણ કેળવવાનો છે તે એની વાત છે. આ બધી ભક્તએ શું કરવાનું છે એ આગળ કહી દીધું હતું કે ભક્તિ કેવી રીતે કરવાની એ બધું કહ્યું હતું, પણ સાથે સાથે ભક્તના લક્ષણ એ આ 13 અને 14 ની અંદર છે. અને પછી 15મો શ્લોક છે. આઈ થિંક 15મો શ્લોક કર્યો તો આપણે, રાઈટ? ના, આપણે 14 સુધી કર્યા હતા. ઓકે, that's all right. તો 15મો શ્લોક વાંચો કેતુલ, તમે વાંચો. હા. યસ્માનો ઉદ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચ યઃ હર્ષામર્ષ ભયો હર્ષામર્ષ ભયો ઉદ્વે ભયો ભયોદ્વેગે મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ. યસ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચ યઃ હર્ષામર્ષ ભયોદ્વેગે મુક્તો યઃ સ ચ મે પ્રિયઃ. તો યસ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચ યઃ હર્ષામર્ષ ભયોદ્વેગૈ મુક્તો યઃ સ ચ મે પ્રિય. તો કોણ અહીંયા આગળ સંધિ છૂટી પાડીને કહ્યું છે યસ્માત યસ્માત ન ઉદ્વિજતે. યસ્માત ન ઉદ્વિજતે એ પહેલા શબ્દનો સંધિ છૂટી પાડીને લોકો એટલે કે જેના વડે, લોકો એટલે કોઈ પણ પ્રાણી, લોક એટલે કોઈ પણ પ્રાણી, એમ જે કોઈ લોક, કોઈ પણ લોકો એટલે કે લોકો, આપણે બધા ગુજરાતીમાં લોકો કહે છે ને, એમ કોઈ પણ પ્રાણી, એમ કોઈ પણ પ્રાણી ઉદ્વેગ પામતો નથી, ઉદ્વેગ પામતો નથી. અને કે છે કે લોકાન ન ઉદ્વિજતે ચ યઃ, અને લોકો જેને ઉદ્વેગ પામી લોકો વડે પણ જે ઉદ્વેગ પામતો નથી, એના વડે કોઈને ઉદ્વેગ થાય નહીં અને બીજા વડે એને પણ ઉદ્વેગ ના થાય, બીજા વડે એને પણ ઉદ્વેગ ના થાય અને કોઈને આપણા વડે ઉદ્વેગ ના થાય. એ આ બે અહીં ઉપર પહેલી લીટીમાં બે વસ્તુ કહ્યું છે. અને પછી કે છે હર્ષામર્ષ મયોદ્વેગે. એમાં છે હર્ષ, અમર્ષ, મયો નહીં, સોરી, ભયોદ્વેગે. ભય અને ઉદ્વેગ આમાંથી જે મુક્ત છે તે, એનાથી મુક્ત છે તે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ આ ચાર વસ્તુથી જે મુક્ત છે તે એ કહે છે કે સ ચ મે પ્રિય. તે મન, સ એટલે કે તે, ચ એટલે મને, સોરી મે એટલે મને, અને પ્રિય એ મને પ્રિય છે, એમ કે છે. તો ચ એટલે કે તે પણ મને પ્રિય છે, એ રીતે છે. ચ એટલે કે પણ. તો કોઈ પણ જીવને ઉદ્વેગ ના થવો,
અને પોતાને કોઈના વડે ઉદ્વેગ ના થવો. આ જે પરિસ્થિતિ છે એ કેવી રીતે અમલમાં આવી શકેલો હતો? પહેલું તો વસ્તુ એ વિચારો કે ઉદ્વેગ કોને કહેવાય. ઉદ્વેગ કોને કહેવાય કે તો તમને ખબર છે ઉદ્વેગ કોને કહેવાય? કૃષ્ણકાંત, તમને ખબર છે ઉદ્વેગ કોને કહેવાય? ચોગડિયા યાદ કરો. હે, ચોગડિયામાં આવે છે ને. આ એ તો ખબર છે ઉદ્વેગ. ઉદ્વેગ એટલે થોડો ગુસ્સો થાય, એ થાય, નફરત જેવું થાય કે ભાઈ એમાં નફરત તો નહીં, પણ શું કહેવાય કે ઉદ્વેગ એટલે ગુસ્સો જેવું જ કહેવાય કે ભાઈ નારાજગી થાય. અને બસ તમારે જ પ્રશ્ન હતો ને, ઉદ્વેગ કોને કહેવાય એમ? હા હા. મનમાં સંતાપ થાય કે ભાઈ આ માણસ બરોબર નથી, ઉદ્વેગ થાય, ના ગમતું થાય, ના ગમતું. નડવાનું નહીં. મનની જે શાંતિ છે એ શાંતિનો ભંગ થયો. આત્માની જે સમ અવસ્થા અથવા તે જે શાંતિપ્રિય જે આત્માની સ્થિતિ છે એને ભંગ થાય છે. ચિત્તવૃત્તિનો આત્મા શાંત ને સુખી જે રીતે વર્તતો હોય એની અંદર ભંગ થઈ અને એને ડિસ્ટર્બ જ્યારે થાય છે એ પરિસ્થિતિને ઉદ્વેગ કહે છે. એમ આઈ રાઈટ કૃષ્ણકાંત? યસ. જે આત્માની શાંત સ્થિતિ છે એ સ્થિતિ જે એની વૃત્તિ કે સ્થિતિ એની જે અવસ્થા છે એની નોર્મલ અવસ્થાની અંદર જે ફેરફાર થાય છે એને ઉદ્વેગ કહે છે. અને એ ફેરફારની અંદર ગુસ્સો પણ થઈ શકે, એ ફેરફારમાં દુઃખ પણ થઈ શકે, અભાવ પણ હોઈ શકે. એ આ બધા જ જે વસ્તુઓ છે અને ઉદ્વેગની અંદર એટલે દુઃખ થાય, ગુસ્સો થાય, અભાવ થાય. આ જે અશાંતિની જે વૃત્તિ થઈ જાય છે આત્માને, એ ઉદ્વેગ છે. બરાબર છે? બધાને ખબર પડે છે, રાઈટ? આપણે વાલ્મીકીના રહેઠાણનામાં આવે છે ને ઉદ્વેગ. એમાં ઉદ્વેગ આવે છે. 14 સ્થાન બતાવ્યા એટલે કહે છે કે એમાં ઉદ્વેગ કોઈને ના થવો જોઈએ. હા, એ બરાબર છે, પણ ઉદ્વેગ કેમનો ના થાય એની પ્રક્રિયા શું છે? યસ્માન આપણા વડે કોઈ જીવને ઉદ્વેગ ના થાય એવું તો શું હોય કે જેના વડે કોઈને ઉદ્વેગ ના થાય અને પોતાને પણ બીજા વડે ઉદ્વેગ ના થાય? એટલે બધામાં ઈશ્વરના દર્શન કરવાના. હા, ધેટ્સ એબ્સોલ્યુટલી. તમે પાર્શિયલ જવાબ બરાબર બહુ સરસ આપ્યો છે. અને એ જ રીતે એ જ એની ચાવી છે. આ ઉદ્વેગથી દૂર રહેવાની, ઉદ્વેગ મુક્ત રહેવાનું, પોતે અને બીજાને ઉદ્વેગ મુક્ત રાખવાના, બીજાને અને પોતે પણ ઉદ્વેગ મુક્ત રહેવાનું. એ તાળાની ચાવી જે છે એ સર્વની અંદર પરમાત્મા દર્શન કરવાનું. અને સર્વની અંદર પરમાત્મા દર્શન જ્યારે કરશે ત્યારે અને પોતે એ પરમાત્માને પ્રસન્ન રાખવા માટે પ્રયત્ન કરવાનો, એ એની મૂળ ચાવી છે. જ્યારે હું એમ વિચારું છું કે સર્વની અંદર પરમાત્મા વસેલો છે અને એ પરમાત્મા મારા સ્વામી છે અને હું એને દુઃખ ના આપું, આવો સંકલ્પ કરીને આ સિદ્ધાંતને વળગી રહીને જે પોતાની મનોવૃત્તિને રાખે છે, કોઈને બીજાને ઉદ્વેગ નહીં પમાડી શકે. કારણ કે એ ડગલે ને પગલે વિચારતો હશે કે મારા આ કૃત્યથી બીજાને ની મનની શાંતિ થશે કે દૂર થશે કે નહીં.
બીજા કોઈ અશાંત તો નહીં થઈ ગયા ને મારા આ કર્મને કારણે. એવું જે સતત વિચાર્યા કરે છે કે મારી આ પ્રવૃત્તિથી કોઈના આત્માને અશાંતિ મન વચન કર્મ વડે દુઃખ નહીં થાય, મન વચન કર્મ વડે અહિંસા ધર્મનું પાલન એ આની ચાવી, અને એ જ કે સર્વની અંદર પરમાત્મા છે અને એને મારે સુખી કરવાના છે, એમને દુઃખી કરવાના નથી. આ ભાવ રાખે એટલે પહેલી લીટી જે અડધી છે એની અંદર આવી જાય છે. યસ્માન નો દ્વિજતે લોકો. આવો જો સિદ્ધાંત રાખી અને મનમાં અને માણસ જ્યારે પ્રવૃત્તિ કરે છે ત્યારે એ કોઈ એના વડે કોઈ જીવ ઉદ્વેગને પામતો નથી. એ બરાબર છે? તમને એ સાચું લાગે છે? કૃષ્ણકાંત, સિયારામય સબ જગ જાની. યા એ બરાબર છે. ધેટ્સ રાઈટ. અને એ જ ઉપાય છે. સિયારામમય સબ જગ જાની, કરવ પ્રણામ જોઈ ઝૂકવાની. પણ પ્રણામ એકલા કરવાથી કશું નહીં થાય. હું પ્રણામ તમને કર્યા કરું, તમને હેરાન કર્યા કરું, તમને દુખી કરું તો એનો શું અર્થ છે? એ પ્રમાણે વૃત્તિ, એ પ્રમાણે કર્મ, જીવનની પ્રત્યેક પરિચર્યા જે છે મારી તમારી, એ રીતે વર્તે. ઈશ્વર જે છે સાક્ષાત બેઠેલો છે એ પ્રમાણે વર્તવાનું છે. એ પ્રમાણે વર્તનમાં મુકાશે ત્યારે આ બધું બનશે. લોકાન નો દ્વિજતે, અને પછી એ યસ્માન નો દ્વિજતે લોકાન. અને બીજી જે વાત છે, લોકાન નો દ્વિજતે ચયઃ, કે બીજાનાથી આપણે ઉદ્વેગ નહીં પામવાનું, આપણે દુઃખી નહીં થવાનું. આપણે દુઃખી કેવી રીતે ના થઈએ? આપણને દુઃખ આપે, દુઃખ તો થવાનું જ છે ને. પણ જે દુઃખ આપે છે, જે આવી પરિસ્થિતિમાં આપણને ઉદ્વેગ આપે છે, એનાથી આપણે ક્યારે એ ના થઈએ? જો હું તમે એને ઈશ્વર માનીએ અને મારા પ્રભુએ આપેલો આ પ્રસાદ છે એમ સમજી અને એને સુખ અને દુઃખને પ્રસાદ સમજીને સ્વીકારી લેવું, અને એના માટે કોઈ કમ્પ્લેન ના કરવી, અને મનથી સમાધાન કરવું કે આ બસ મારા પ્રભુએ જે પ્રસાદી આપી છે એ પ્રસાદને હું સ્વીકારું છું. સત્યનારાયણની ભગવાનની કથાની અંદર જે પ્રસાદનું મહત્વ છે, સત્યનારાયણની કથામાં છે ને, પ્રસાદનો અનાદર ના કરવો. પ્રસાદનો અનાદર ના કરવો એનો અર્થ શું છે? કે સત્યનું આચરણ કરતા જે કોઈ દુઃખ આવી પડે તેને પ્રસાદ સમજીને સ્વીકારી લેવું. જીવનની અંદર સત્ય, કોઈ આપણે કોઈ ગુનો કર્યો હોય પછી તમને કહે કે આ કોણે કર્યું? તે કર્યું? તો કે હા મેં કર્યું. એટલે પછી તમને સજા થાય તો એ સજાને પ્રસાદ સમજીને સ્વીકારી લેવું. એ સત્યનારાયણના વ્રતનો પ્રસાદનો અનાદર ના કર્યો એમ કહેવાય. તો આપણને બીજાના વડે જે કઈ આત્માને દુઃખ થવાનું હોય એના પોતાના મનનું સમાધાન કરવું કે મારા પ્રભુએ આપેલી આ પ્રસાદી છે અને એને મારે સ્વીકારવી જોઈએ. એ રીતે જે સમજે છે અને પોતે પ્રતિક્રિયા આપતો નથી, કુટસ્થ વર્તે છે. કુટસ્થ વર્તે છે એટલે પેલો મોચી પેલું એનો એરણ હોય એની ઉપર ચામડાને માર્યા જ કરે. ચામડું મોટું થાય, એ થાય, બરાબર છે, એ ફ્લેટ થાય વધારે, પણ પેલા એરણને કઈ થતું નથી. એરણને તો બસ સમાધિ અવસ્થા છે. તો મનની એક સમાધાનની અવસ્થા,
કે મારા પ્રભુ મારા માટે જે કંઈ કરશે એ સારું જ કરશે, અને એણે જે કંઈ મને દુઃખ આપે છે એ મારા માટે જ એમણે મોકલ્યું છે, અને મારે એને પ્રસાદ સમજીને સ્વીકારવું. આ રીતે જ્યારે માણસ વર્તન કરે છે, આવું સમજીને મનનું સમાધાન રાખે છે કાયમ માટે, એ છે લોકાનો દ્વિજતે ચય. એવું કરનાર વ્યક્તિ બીજાની કોઈ પણ પ્રવૃત્તિથી પોતાના આત્માને ઉદ્વેગ પામાડતો નથી. ખ્યાલ આવે છે તમને બધાને? કોઈને ક્વેશ્ચન છે? બીજું, પછી બીજી લીટી છે, હર્ષામર્ષ ભયોદ્વેગૈર મુક્તો યહ સચમે પ્રિય. તો પહેલી લીટીમાં બે કન્ડિશન છે, અને ત્રીજી લીટીમાં બીજી લીટીમાં પણ એક કન્ડિશન છે. એટલે અહીંયા આગળ ભક્તના લક્ષણની અંદર 3 કન્ડિશન આપી છે. બીજાને કોઈ ઉદ્વેગ ના આપે અને પોતે બીજા વડે ઉદ્વેગ ના પામે, તે 2. અને ત્રીજું છે કે જે જીવ હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ આ ત્રણેયથી મુક્ત છે તે. હવે જે લોકાનો દ્વિજતે છે જ્યારે કહે છે ત્યારે એ માણસ ઉદ્વેગથી મુક્ત થઈ ગયો છે. તો એક એ છે, અને હર્ષ અને અમર્ષ. હર્ષ અને અમર્ષ એટલે એની અંદર કે છે કે બીજાની ઉન્નતિ, અમર્ષ એટલે કે બીજાની ઉન્નતિ જોઈને પોતાને સંતાપ થતો હોય, કોઈનું સારું જોઈને સંતાપ થતો હોય આપણને, એને અમર્ષ કહે છે. કોઈની સારી પ્રગતિ જોઈને આપણને જેલસી થાય છે જે, એનું નામ અમર્ષ. તો હર્ષ પણ ના થવો જોઈએ અને અમર્ષ પણ ના થવો જોઈએ. આપણને કોઈ સારું વસ્તુ મળે છે એનો હર્ષ ના થવો જોઈએ, બીજાને કોઈ સારી વસ્તુ મળે છે એનાથી આપણને દ્વેષ પણ ના થવો, જ્વેલસી ના થવી જોઈએ. સીતારામ, બોલો. સબરીની 9મી ભક્તિ છે, એમાં એક લીટી આવી છે, નવમ સરળ સબ સલહીના મમ ભરોસ હિય હરસ ન દીના. આ તમે હર્ષની વાત કરી ને? હા હર્ષની વાત કરી ને? હા મને એ સબરીની 9મી ભક્તિમાં આવે છે હરસ. કોઈ વાંચું છું એ ચોપાઈ, નવમ સરળ સબ સન છલહીના મમ ભરોસ હિય હરસ ન દીના. હા, દીનતા એટલે ગરીબ પોતે છે એવો ભય ના થાય. એટલે એનું 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 भावार्थ वाचू छू, 9वीं भक्ति है सरलता और सबके साथ कपट रहित बर्ताव, हृदय में मेरा भरोसा रखना और किसी भी अवस्था में हर्ष और दैन्य का न होना. तो તમે જે કહ્યું ને કે બીજાની પ્રગતિ જોઈને તમને અમર્ષ ના થવું જોઈએ. યા એટલે આ તમે જે કહ્યું ને ભક્તિનો, આ જો કે ભક્તિ યુગ જ ચાલે છે, પણ સબરીને જે 9મી ભક્તિ આપી હતી, કહી હતી, એમાં થોડી સંકેત કરેલો છે એમ. પણ ત્યાં આગળ જે કહ્યું છે એ એને ભક્તિની વિધા તરીકે જણાયેલું છે, અહીં આગળ લક્ષણ તરીકે ગણાયેલું છે. હા, એ ખરું યાર. બીજું કે એટલે આ જે છે આમ બંને સરખું જ છે, કારણ કે જીવનની અંદર લક્ષણ તો જ આવે જો એ પ્રમાણે માણસ વર્તન કરે તો. એટલે વર્તન અને લક્ષણ એ બંને એક જ સિક્કાની 2 બાજુ છે. આ પ્રમાણેનું વર્તન કરવું એનું નામ ભક્તિ, એવું જે તમે કહ્યું એ બરાબર છે, પણ એવું જે કરે છે એ એનું લક્ષણ બની જાય છે, એ એનો ગુણ એક બની જાય છે.
તો અહીંયા આગળ કયા ભક્તના લક્ષણો, કયા ભક્ત મને ખૂબ પ્રિય છે, સચ મે પ્રિય. તો એમાં કે છે કે હર્ષ અમર્ષ ભયો ઉદ્વેગ, હર્ષ અમર્ષ, હર્ષથી પણ મુક્ત, અમર્ષથી પણ મુક્ત અને ભયથી પણ મુક્ત. માણસ ક્યારેય ભય ના પામે. આપણા બધાની અંદર વધારેમાં વધારે જો એક હોય, એક પ્રકારનો દોષ, તો ભય છે. ભય ખૂબ છે આપણને, ભય રાખવાનો છે, પણ ભય કેવળ અને કેવળ પરમાત્માથી રાખવાનો છે. સંસારિક વ્યક્તિઓ, સંસારિક વસ્તુઓથી ભય રાખવાની જરૂર નથી. ભય રાખવાનો કેવળ અને કેવળ પરમાત્માથી. તો ભય મુક્ત, ભયથી મુક્ત રહેવાનું અને ઉદ્વેગથી મુક્ત રહેવું. તો હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ, આ ત્રણેય વસ્તુઓ જે છે એ આત્માની ડિસ્ટર્બ્ડ અવસ્થા છે અને એનાથી મુક્ત રહેવાનું. જ્યારે માણસ અતિ હર્ષ પામે છે ત્યારે પણ આત્મા ડિસ્ટર્બ થાય છે, કારણ કે આત્મા પોતાના નિજ સ્વરૂપની અંદર જ્યારે હોય છે ત્યારે એ પોતાને આત્મ સ્વરૂપ માને છે. પણ જ્યારે પોતે પોતાના દેહને આત્મા સમજે છે, દેહને જ્યારે આત્મા સમજનારો વ્યક્તિ છે, એ સાંસારિક વસ્તુઓને પ્રાપ્ત કરીને હંમેશા હર્ષ પામે. જેણે દેહને જ આત્મા માન્યો છે એ હંમેશા સાંસારિક વસ્તુ અને વ્યક્તિ પ્રાપ્ત થતી વખતે હર્ષનો અનુભવ કરે છે, કારણ કે એના માટે દેહ મુખ્ય છે, આત્માની શાંતિ મુખ્ય નથી. એના માટે દેહનું જે તૃપ્ત થવું, દેહને ભોગોની પ્રાપ્તિ થવી એ મુખ્ય છે. એટલા માટે એ હર્ષ જેને થાય છે એ દેહવાદી પુરુષ છે, અમર્ષ થાય છે એ દેહવાદી પુરુષ છે, ભય થાય છે એ દેહવાદી પુરુષ છે, અને ઉદ્વેગ થાય છે એ પણ દેહવાદી છે. કારણ કે જે આત્મવાદી જે છે એ આત્મવાદી પોતાના આત્મામાં જ શાંત હોય છે, કારણ કે આત્મા કઈ ભોગવતો નથી, આત્મા કશું ઈચ્છતો નથી. એને આત્મા તો ટોટલી આ બધી વસ્તુઓથી પર છે ને. એટલે તમે કોઈ વસ્તુ આપો એનાથી આત્માને હર્ષ થતો નથી, દુઃખના દેહના કારણે આત્માને હર્ષ થાય છે, કારણ કે દેહને માટે છે અને એ દેહને જ ભોગ્ય, એ દેહને જ આત્મા માની બેઠેલો છે, એટલે એને હર્ષ થાય છે. પણ જે આત્માને આત્મા માને છે, દેહને દેહ માને છે, બે વસ્તુ જુદી સમજે છે, એ આત્મવાદી પુરુષ ક્યારેય હર્ષ થતો નથી, એ ક્યારેય કોઈનો અમર્ષ કરતો નથી, એ ક્યારેય કોઈથી ભય પામતો નથી, અને ક્યારેય કોઈને ઉદ્વેગ આપતો નથી કે ઉદ્વેગને પ્રાપ્ત કરતો નથી. આત્મવાદી પુરુષ જે છે, જે પોતાને આત્મા સમજે છે, પોતાને દેહ સમજતો નથી, અને જે આત્મા સમજે છે પોતાને, એ પોતાને આત્મ રૂપે સમજનાર વ્યક્તિ જે છે એનું ચિંતન બહુ હોય છે, એનું ઘણું ચિંતન હોય છે. આત્મવાદી પુરુષ નિત્ય અનિત્યનો હંમેશા વિચાર કરતો હોય છે, નિત્ય અને અનિત્યનો વિચાર કરતો હોય છે. એ સમજે છે કે નિત્ય વસ્તુ શું છે અને અનિત્ય વસ્તુ શું છે. દેહ અનિત્ય છે, આત્મા નિત્ય છે. આ જ્યારે વસ્તુ સમજે છે વ્યક્તિ, ત્યારે એને વિવેક
આત્મા અને દેહને જુદા રાખી નિત્ય અને અનિત્યનો વિવેક રાખીને જે જીવનની અંદર પોતાની દિનચર્યા કરે છે તે ક્યારેય હર્ષ પામતો નથી, તે ક્યારેય અમર્ષ પામતો નથી, તે ક્યારેય ભય પામતો નથી, કે ક્યારેય કોઈનેથી ઉદ્વેગ પામતો નથી. તો આ જે બીજી લીટીની અંદર જે આ ત્રીજું લક્ષણ બતાવ્યું છે, હર્ષામર્ષ ભયોદ્વેગૈ, હર્ષામર્ષ ભયોદ્વેગૈર મુક્ત, આ ચારથી મુક્ત જે છે તે, અને આ ચારથી જે મુક્ત કોણ રહી શકે? જે આત્મવાદી છે તે જ આ રીતે વર્તી શકે. દેહને આત્મા જાણનારો, દેહને આત્મા માનનારો એ ક્યારે આ ચાર વસ્તુથી મુક્ત થતો નથી. અને આ અવસ્થા પ્રાપ્ત કરવી એ બહુ મોટું લક્ષ્ય છે, એ બહુ મોટું લક્ષ્ય છે. એ જે લક્ષ્ય છે એ જ્ઞાન માર્ગની વસ્તુ છે, પણ તેમ છતાં ભક્તિ માર્ગની અંદર આવી ગઈ છે. કારણ કે જ્ઞાન અને ભક્તિની અંદર આમ તો કોઈ અંતર નથી, ત્રણેય બંને મુક્તિના જ માર્ગે છે. તો આત્મવાદી પુરુષ જે છે એ હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગથી મુક્ત હોય છે. તો આવો જે વ્યક્તિ છે જે સર્વત્ર પરમાત્માનું દર્શન કરે છે અને પરમાત્મા જે મારા માટે કરશે એ સારું જ કરશે, અને જે થવાનું છે એ તો થવાનું જ છે. મને એક વસ્તુ સમજી લેજો, કોઈ કોઈને દુઃખ આપી શકતું નથી આ જીવનની અંદર. હા, હું દુઃખ તો કોઈ કોઈને દુઃખ આપતું નથી, પણ સુખની અંદર અંતરાય રૂપ થઈ શકે છે. સુખની અંદર અંતરાય રૂપ થઈ શકે છે. એટલે કે કોઈને કોઈ વસ્તુ મળતી હોય તો તમે વચ્ચે આવી જાઓ અને એને અવરોધ રૂપે તમે બની શકો, પણ તમે એને રોકી નહીં શકો. માણસ પ્રયત્ન કરે છે બીજાને દુઃખ આપવા માટે, પણ પરમાત્માએ જે નક્કી કર્યું છે કે આને મારે આ વસ્તુ આપવાની છે તો એ મળવાની જ છે. વ્યક્તિ ગમે તેટલા પ્રયત્નો કરે, આ વસ્તુ મનમાં યાદ રાખવાની છે કે મને જે મળવાનું છે તો મળવાનું છે અને કોઈ રોકી નથી શકવાનું. આવું જે સમજે છે એ ક્યારેય કોઈના બીજાથી ઉદ્વેગ પામતો જ નથી, ઉદ્વેગ પામતો નથી. તો આ પ્રકારની જે એક અવસ્થા નિત્ય રાખવી જીવનની અંદર, આ તમે વિચાર કરો, શ્રીમદ ભગવદ ગીતાની અંદર એવા કેટલાય શ્લોકો છે કે એક જ શ્લોકનું પાલન કરો અને આખું જીવન તરી જવાય. આ એક જ શ્લોક, યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચય, હર્ષામર્ષ ભયોદ્વેગૈર મુક્તો યશ ચ મે પ્રિય. આ ત્રણ જ વસ્તુને માણસ પ્રિન્સિપલ તરીકે જીવનની અંદર એપ્લાય કરે તો એને બીજું કઈ કરવાની જરૂર નથી, કઈ કરવાની જરૂર નથી, કઈ કરવાની. તો ભગવાને કહ્યું કે મને કોણ પ્રિય છે. અર્જુને પૂછ્યું નતું કે કોણ તમને પ્રિય છે, પણ ભગવાને જાણી જોઈને આ જવાબ આપ્યો છે. એનું કારણ છે કે પહેલા શરૂઆતમાં પ્રશ્ન કર્યો તો 12મા અધ્યાયના શરૂઆતમાં કે જે તમને કોણ પ્રિય છે એવો પ્રશ્ન કર્યો ને પહેલો શરૂઆતમાં, કે જે તમારી, ભૂલી ગયો ક્યાં તો પ્રશ્ન, પહેલો શ્લોક જે છે એની અંદર એવમ સતતા યુક્તા એ ભક્તા સ્વામ પર્યુપાસતે, કોણ શ્રેષ્ઠ છે, રાઈટ?
ये चाप्यक्षरम अव्यक्तम तेषाम के योग वित्तमा આ જે સચ્ચિદાનંદ સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે એ શ્રેષ્ઠ છે કે નિર્ગુણ પરની ઉપાસના કરે છે તે શ્રેષ્ઠ છે. એટલે ભગવાને અહીં આગળ એક રીતે આનો આ પણ એનો જવાબ જ છે. કારણ કે ભગવાન જો પોતે કહેતા કે મને આ માણસ પ્રિય છે એનો અર્થ કે એ શ્રેષ્ઠ છે એટલે જ પ્રિય છે. એટલે 13 અને 14 નંબરનો જે શ્લોક છે કે આ મને પ્રિય છે, આવા લક્ષણ વાળો ભક્ત મને પ્રિય છે, એનો અર્થ એ જ છે કે એ યોગ વિત્તમાં છે, ભક્તિ યોગ વિત્તમાં છે. અને આ 15મો જે શ્લોક છે એ પણ યોગ વિત્તમાં છે. તો હવે 16મો શ્લોક કરીએ. કોણ વાંચશે? પ્રીતલ તમે વાંચો. अनपेक्ष शुचिर्दक्ष उदासीनो गतव्यथ सर्वारंभ परित्यागी यो मद्भक्त समे प्रिय. હા, તો અહીં આગળ કહ્યું છે અનપેક્ષ, અનપેક્ષ શુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ્ભક્ત સમે પ્રિય. તો અનપેક્ષ એટલે કે જે કોઈ અપેક્ષા, જેને કશી અપેક્ષા જ નથી, કે કોઈ પણ કર્મ કરે છે પણ અપેક્ષા રહિત કરે છે, એને કોઈ આકાંક્ષા નથી, ઈચ્છા નથી કે મારે આનાથી આ મારે મેળવવું છે એવી અપેક્ષા નથી, કર્મ કરે જાય છે, અપેક્ષા નથી. એ અનપેક્ષ છે. એ ગુણ અનપેક્ષ છે કે જે મારે આ કર્મ કરવાનું છે, કરવાનું છે, એનું ફળ મળે કે ના મળે. પેલું એક ભજન હતું ને કે સેવા મળે કે ના મળે મારે તમારી સેવા કરવી છે, એવું એક ભજન હતું. પેલા શું એમનું નામ, જોશી ગાતા હતા. ફરી જોશી, રમેશભાઈ જોશી. સેવા મળે કે ના મળે, અરે મેવા મળે કે ના મળે મારે તમારી સેવા કરવી છે, એવું. એટલે ફળની ઈચ્છા નહીં, મારે તમારું કામ કરવું છે, બસ. તમે ખુશ થાવ કે ના થાવ એ મારે જોવાનું નથી, મારે તમારા માટે કંઈ કરવું છે. એ અનપેક્ષ. અને પછી છે શુચિ. શુચિ શબ્દ જે છે, શુચિનો અર્થ છે પવિત્રતા. પવિત્રતા, અને એ પવિત્રતા બે પ્રકારની, અંદરની અને બહારની. આંતર અને બાહ્ય પવિત્રતા. બહારની પવિત્રતા તો હોય છે જ વસ્તુ કે આપણે સ્નાન કરીએ, એના બધા નિયમો, જે શૌચના નિયમો છે, રોજ ઉઠીને બ્રશ કરીએ, દાંત સાફ રાખીએ, મોઢું ધોઈએ, નાહીએ, બાથરૂમ જઈને પછી હાથ પગ ધોઈએ, સાંજે સૂતી વખતે હાથ પગ ધોઈને સૂઈ જવું, આ બધા જે નિયમો છે એ બહારની શુચિતાના નિયમો છે. અંદરની શુચિતા, આંતરિક શુચિતા, આંતરિક પવિત્રતા, મન પવિત્ર રાખવું, કોઈના પ્રત્યે રાગ નહીં, કોઈના પ્રત્યે દ્વેષ નહીં, એ આંતરિક પવિત્રતા છે. આંતરિક પવિત્રતા. અને આંતરિક પવિત્રતા જો આવશે આગળ 18મા અધ્યાયની અંદર ભગવાને કહ્યું કે યજ્ઞ, દાન અને તપ આ પવિત્ર કરનાર વસ્તુ છે. યજ્ઞ, દાન અને તપ એ ત્રણેય કર્મ પવિત્ર કરે છે. યજ્ઞ વડે પણ પવિત્ર થવાય છે, દાન વડે પવિત્ર થવાય છે, અને તપ વડે પવિત્ર થવાય છે. તો આ શુચિતા, અંદરની અને બાહ્ય બંને શુચિતા, બંનેની પવિત્રતા, તો એ જે પવિત્ર છે તે. અને દક્ષ, દક્ષ કોણ કહેવાય
કે જે કામ દક્ષ કોને કહેવાય કે મને જે કામ સોંપ્યું છે અને હું જે કરવા માટે આવ્યો છું એ કામ માટે હું સફળ કરી ચૂક્યો હોઉં, એ દક્ષતા. હું જે કામ માટે આવ્યો છું એ કામ મારે પૂરું કરવાનું ગમે તેમ કરીને, એ વ્યક્તિ દક્ષ કહેવાય છે. તો દરેક પોતપોતાની જાતે વિચારી લે કે આપણે દક્ષ છીએ ખરા. તમે જે કઈ કામ તમે લઈને બેસો છો, જે કામ કરવા માટે તમે જાઓ છો કે એને હાથમાં લો છો, એને પૂર્ણ કરો છો. જે કામ માટે આવ્યા છીએ આપણે એને સારી રીતે પૂર્ણ કરવું, એ દક્ષતા છે. હું યજ્ઞ કરવા માટે તૈયાર થયો હોઉં એટલે એ યજ્ઞ એક રીતે સંપૂર્ણ રીતે પૂરો થવો જોઈએ, એ દક્ષતા છે. પોતે જે કાર્ય કરવા નીકળ્યા છે એ કાર્ય પૂરું થાય એની સતત એને ચિંતા હોય અને એના પ્રત્યે બરાબર સજાગ હોય કર્મ કરતી વખતે, એ દક્ષ પુરુષ છે, એ દક્ષતા છે. કર્મને સફળ બનાવવા માટે પ્રત્યેક ક્ષણે સજાગ રહે છે, એ દક્ષ છે. આ જીવનની અંદર મનુષ્યનો જન્મ લીધો છે અને મનુષ્ય જન્મ મળ્યો છે એનું કારણ જે માણસ સમજે છે, અને જે કારણને માટે મને જન્મ મળ્યો છે અને એ કારણથી મનુષ્ય જન્મને હું સફળ કરું, માનવતાના કાર્ય કરું, પરમાત્માના પ્રત્યે કર્મ કરું, આ જીવાત્માને મુક્ત કરું જન્મ મરણના ફેરાથી, અને એ રીતે જીવન વિતાવનાર જે વ્યક્તિ છે એ પણ દક્ષ જ છે. કારણ કે એ સમજે છે કે મારું આ દેહની અંદર આવવું એનું મૂળ કારણ શું છે, મને શા માટે આવો દેહ મળ્યો છે. મુક્તિના અર્થે માનવ દેહ છે, તો એને સમજીને એના માટે જે પ્રયત્ન કરે છે એ વ્યક્તિ દક્ષ છે. તો દક્ષ એટલે કે જે કર્મ કરવા માટે પોતે ગયો છે, જે કર્મ કરવાનું એને શરૂઆત કરી છે, જે કર્મ માટે એને નિર્ણય કર્યો છે, એ કર્મને સારી રીતે સફળતાપૂર્વક પૂર્ણ કરી અને જે વિચરે છે એ દક્ષ છે. તો આ દક્ષની ડેફિનેશન છે. પછી છે ઉદાસીનો. ઉદાસીનો એટલે કે ઉત આસીનો. ઉત આસીનો એટલે શું? ઉદાસીન એટલે શું? એટલે ગંભીર મોઢું રાખવાનું, દુખી રહેવાનું, મોઢું બગાડેલું રાખવાનું, એવું નથી. ઉત આસીન, ઉદાસીન જે શબ્દ છે એની અંદર બે વર્ડ છે, ઉત અને આસીન. એને ઉદાસીન કહે છે. ઉત આસીન એટલે કે ઊંચા લેવલે જઈને બેસવું, એ ઉત આસીન. ઉત આસીને જે બેઠો છે એ બધું જોયા કરે છે, એ જે વસ્તુ બની રહી છે એને જોયા કરે છે, એની અંદર જોડાતો નથી, તે ઉત આસીન છે. ઉત આસીન કે જે પોતે સંસારની અંદર જોડાતો નથી, એનો ભાગ ભજવીને એ પાછો ઉપર એની જતે જતો રહે છે. સ્ટેજ ઉપર આપણે નાટક ચાલતું હોય અને નાટક ચાલતું હોય ત્યારે સ્ટેજની બહાર જે બેઠેલો છે વ્યક્તિ, એ સ્ટેજની બહાર જે બેઠેલો છે એ ઉત આસીન છે. એ સ્ટેજની ઉપર થતા નાટકની અંદર ક્યારેય પાર્ટ ના લઈ શકે. એને કહેવામાં આવ્યું કે હવે તું જા અને તારો ભાગ ભજવ, ત્યારે એને ભજવવાનો.
બાકી જે બહાર રહીને જે ઉદાસીન રહેવાનું છે, ઘરની અંદર પણ વ્યક્તિએ પોતે ઉદાસીન રહેવાનું છે. ઉદાસીન એટલે કે જ્યારે વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશ કરે વ્યક્તિ, ત્યારે પછી ઉદાસન થઈ જવાનું. પછી છોકરાઓ જે કરતા હોય, વહુઓ જે કરતી હોય, નણંદો જે કરતી હોય, એની અંદર દખલ નહીં કરવી. એ ઉદાસીન છે જીવનની અંદર. એ ઉદાસીન છે કે પોતાનું સંપૂર્ણ જીવન જે છે એ બીજાના જીવનની અંદર ડિસ્ટર્બતા ના કરવી. પોતાની જે કર્મ જે છે એ એને વ્યવસ્થિત રીતે પાર પાડવું અને બીજાની અંદર દખલ ના કરવી, એ ઉદાસીન છે. जय श्री राम। नहीं सताऊं किसे कभी भी, હે नहीं सताऊं किसे कभी भी। ઓ તમે ક્યાંથી છો? આજે તમારો પ્રસાદ લેવા આવ્યા છીએ. ઓકે 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 કહેજો કે ડિલિવરી થઈ ગઈ છે એમને પ્રસાદની. વેરી ગુડ વેરી ગુડ. તો એટલે તમે દલાલ અંકલના ઘરે છો? हाँ, વેરી ગુડ વેરી ગુડ. पीड़ित महिला घेर। એ પ્રસાદ લેવા આવ્યા છે અમારે ત્યાં. ઓકે 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 એ તમારા ઘરે છે. એટલે મેં કીધું નહીં સતાવું, ફોર જોઈનિંગ. બરાબર ને? થેન્ક યુ ફોર જોઈનિંગ. તો આપણે વાત ચાલતી હતી ઉદાસીન. ઉદાસીન ની અંદર શું છે કે પોતે સ્ટેજ ઉપર ની બહાર રહેવાનું છે, સ્ટેજ ની અંદર નથી રહેવાનું. વાનપ્રસ્થ જે ધર્મ છે એની અંદર ઉદાસીનતાનો ધર્મ છે. એટલે એમાં માણસ અળગો થઈ જાય પરિવારથી. પહેલાના ટાઈમમાં તો વાનપ્રસ્થની અંદર બધા ઘર છોડીને જતા રહેતા હતા, રાઈટ. સંન્યાસીની પણ ઉદાસીન અવસ્થા જ છે. એને પણ સમાજની અંદર ચંચુપાત કરવાનો નથી. પોતાના ઘરને તો છોડી જ દે છે, સમાજને પણ ત્યાગ કરે છે. તો એ ઉદાસીનતા છે. અને સંન્યાસીનું મુખ્ય લક્ષણ જ એકચ્યુઅલી ઉદાસીનતા છે. લે સંન્યાસ ધર્મનું મુખ્ય જે કારણ છે, બેઝ દંડ કે છે જેને, દંડ, એ ઉદાસીનતાનો દંડ લઈને એને ફરવાનું છે, વિચરણ કરવાનું છે. તો ઉદાસીનતા એટલે કે પોતે સંસારના તમામ કર્મ ધર્મથી મુક્ત રહેવું, એનાથી દૂર રહેવું, એ ઉદાસીનતા. તો આ ઉદાસીનતા એ પણ એનું લક્ષણ કહ્યું છે, ઉદાસીનો. અને પછી કે છે કે ગતવ્યથ. અહીંયા આગળ ટ્રાન્સલેશન ની અંદર ઉદાસીનતાનો અર્થ શું કહ્યું છે જો બતાવજો જરાક. પક્ષપાત સે રહિત એવું કહ્યું છે. જુઓ, પક્ષપાત સે રહિત થોડુંક જરાક ઓછું કહેવાય, પણ મેં કહ્યું એમ એને અંદર ઇન્વોલ્વ જ નહીં થવાનું, જરા ઇન્વોલ્વ જ નથી થવાનું. એ પક્ષપાત સે રહિત થોડુંક જરાક ઓછું લાગે છે એમાં. ઉદાસીનનો અર્થ કે આત્માને પોતે દૂર કરી દેવાનું છે સંસારથી, અને એક સેપરેટ ડિસ્ટન્સ રાખવાનું, અને એની અંદર ઇન્વોલ્વ નહીં થવાનું અને જોયા કરવાનું. મેં પહેલા એક વખત તમને લોકોને ખબર હોય તો પેલા વૃક્ષ શ્લોક છે, આ ઉપનિષદનો શ્લોક છે કે હું તમને કહું કયાનું છે. આઈ થિંક અત્યારે યાદ નથી આવતું, પણ એ છે કે એક વૃક્ષ પર બે પક્ષીઓ બેઠા છે, અને એમાંનું એક પક્ષી વૃક્ષના ફળ ખાયા કરે છે, અને બીજું ઉદાસીન થઈને તેને જોયા કરે છે. તો આ શરીર રૂપી વૃક્ષ જે છે એની ઉપર બેની અંદર બે પક્ષી બેઠા છે, એક જીવ અને એક શિવ. તો જીવ રૂપી પક્ષી છે એ તો સંસારના
વૃક્ષના ફળો ખાયા કરે છે, પણ બીજું જે શિવરૂપી પક્ષી છે એ ખાલી એને જોયા કરે છે, એ એને નિષ્પક્ષ રીતે જોયા કરે છે, એની અંદર ઇન્વોલ્વ થતું નથી. તો એ ઉદાસીનતાનો ભાવ છે ત્યાં આગળ. તો એ ઉદાસીનતા. અને પછી છે ગત વ્યથ. આ ગત વ્યથ પછી ફરી શું કરવા લખ્યું છે ખબર છે? ગત વ્યથ એટલે કે જેની વ્યથાઓ જતી રહી છે તે. ઉદાસીન તો હોય પણ પાછો દુખી હોય, પોતે ઇન્વોલ્વ ના થયો હોય, સંસારની પ્રવૃત્તિઓ થતી હોય એમાં પોતે ઇન્વોલ્વ ના થયો પણ દુખી હોય મનમાં કે આ ખોટું કરી છે, આવું કરે છે, આવું આ ખોટું કરે છે. પોતે બોલે નહીં પણ મનમાં દુઃખ રાખે. તો અહીંયા આગળ કે છે કે એવી વ્યથા પણ નથી રાખવાની મનની અંદર, ઉદાસીન રહેવાનું છે પણ ગત વ્યથ સાથે. માણસ કારણ કે બહુ આસક્ત હોય પુત્ર કલત્ર મિત્રની અંદર, સંસારની વ્યક્તિઓ અને સંબંધીઓની સાથે જ્યારે વ્યક્તિ ખૂબ આસક્ત હોય છે અને પછી આસક્ત વ્યક્તિ જ્યારે ઉદાસીન થવાનો પ્રયત્ન કરે છે અને કોઈ ઇન્વોલ્વ ના થતો હોય, ઇન્વોલ્વ ના થાય પણ જાતે પોતે મનમાં દુઃખ અનુભવે કે આણે ખોટું કર્યું, આણે આમ કર્યું, આવું નતું કરવાનું, આને આવડતું નથી, બોલે નહીં પણ મનથી દુઃખ થયા કરે. એ મનથી જે દુઃખ થાય છે એ વ્યથા, એ વ્યથાને પણ જેણે છોડી દેવાની છે ઈશ્વરના આશ્રય, કે બધું ઈશ્વર સારું કરશે. એટલે આ જે મેં તમને કહ્યું એક વખત મંત્ર વાનપ્રસ્થ આશ્રમનો, સારું 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 જોયા કરવાનું, ખાલી કોઈ બોલવાનું પણ નહીં અને મનમાં વ્યથા પણ નહીં રાખવાની, અને સારું 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 રોયા કરો. હે જોયા કરો और રોયા કરો. ભગવાન માટે રોયા કરો. હા, ભગવાન માટે, પાછું સંસારની વ્યક્તિઓ માટે નહીં. તો ગતવ્યથ. ત્યાર પછી છે આ પહેલી લીટીમાં, અને પછી છે સર્વારંભ પરિત્યાગી. સર્વ આરંભનો ત્યાગ કરનાર. આરંભ કોને કે? શરૂઆત કરે એનું નામ આરંભ, રાઈટ? આરંભ એટલે કે શરૂઆત. એટલે તમામ શરૂઆતનો ત્યાગ કરે છે જે તે. એટલે શરૂઆતનો ત્યાગ શું? કોઈ પણ કર્મ કરે છે વ્યક્તિ ત્યારે શરૂઆત તો કરે છે. શરૂઆત કેવી રીતે થાય છે કહો? કે તો તમને ખબર છે કર્મની શરૂઆત કેવી રીતે થાય છે? મગજમાં વિચાર આવે કે હું આ કરું, વિચાર આવે એ કરું, અને પછી નિર્ણય કરે છે. નિર્ણય કરે છે, રાઈટ? કે આ મારે કાર્ય કરવા જેવું છે, ચાલો હવે હું કરું. રાઈટ રાઈટ. એ નિર્ણયનો ત્યાગ કરવાનો છે. નિર્ણયનો ત્યાગ. નિર્ણયનો અર્થ શું છે? સંકલ્પ. કે આપણે આ કરવું છે, એ સંકલ્પનો ત્યાગ. સંકલ્પનો ત્યાગ. સંકલ્પનો, જો આપણે કોઈ બી સારું કર્મ કરીએ છીએ ત્યારે સંકલ્પ કરીએ છીએ ને કે ભાઈ આજે સત્યનારાયણ વ્રત કરીશીએ એમ કરીને પાણી મૂક્યા છે. પૂજા કે કોઈ પણ કાર્ય કરે ત્યારે સંકલ્પ કરીને કરવામાં આવે છે. એ સંકલ્પ કરીને ત્યારે કરવામાં, સંકલ્પ ક્યારે થાય? ફળની ઈચ્છા હોય તો સંકલ્પ થાય. અને ફળની ઈચ્છા રાખ્યા વગર જ્યારે માણસ શરૂ કરે છે ત્યારે એ નિસંકલ્પ, એની અંદર પોતે નિર્ણય નથી, એને કારણ કે એને ફળ જોઈતું નથી. એટલે એ નિર્ણય, એને સંકલ્પ પણ નથી કરતો, પાણી લેતો જ નથી કે ભાઈ મારે આ કરવું છે, પાણી મૂકવાનું જ નથી એમાં. એટલે એ ક્રિયાકર્મ નથી, એ ક્રિયાકર્મ નથી. તો સંકલ્પના અભાવથી
કોઈ કામ કરતું હોય ને ત્યાં જઈને તમે બેસી જાઓ, એટલે સંકલ્પનો અભાવથી તમે કર્મ કરો છો, એની જોડે જોડાઈ જાઓ છો, એ સંકલ્પના અભાવથી. અથવા તો આના માટે મારે કઈ જોઈતું નથી અને મારાથી આ જ કરવાનું છે, કોઈ કહ્યું કે આ કરો તો ચાલો કરીએ, એવું સંકલ્પ નહીં, પોતાનો સંકલ્પ નહીં. પોતે એક પ્રકારનો નિર્ણય કરીને નહીં બેઠે કે આ કરીએ ચાલો, એવું નહીં. સંકલ્પ વગર જે મનમાં વિચાર આવે એ પ્રમાણે પરમાત્માનું, ભગવાનનું નામ લેવાનું, ભગવાનનું સ્મરણ જે છે તે, અથવા તો જે પરમાત્માનું ભજન, આ જ્યારે સંકલ્પ વગર થાય છે તે તો સર્વારંભ પરિત્યાગી, એટલે કે સંકલ્પ વગર કર્મ કરવાનું. સંકલ્પ વગર કર્મ કરવાનું એટલે કે ફળની આશાને મુખ્ય એને સેન્ટરમાં રાખીને ના કરો, એટલે સંકલ્પ વગર સર્વારંભ પરિત્યાગી. તો કે છે કે આવો જે છે તે મારો ભક્ત મને પ્રિય છે. તો આ અહીંયા આગળ ભગવાને બીજી આ એક ત્રીજી ભક્તની વ્યાખ્યા આપી છે અહીંયા આગળ 16 નંબરના શ્લોકમાં. તો સમય થઈ ગયો છે, રાઈટ? કાલે તમારે બધાને જોબ પર પણ જવાનું છે, એટલે અહીંયા આગળ આપણે કોઈને ક્વેશ્ચન છે આજના 2 ક્વેશ્ચન માટે? આજના 2 શ્લોકો કર્યા એમાં કોઈને ક્વેશ્ચન છે? Anybody has a question? ના. કૃષ્ણદેવ નથી. તો બધા હોશિયાર થઈ ગયા છે. વેરી ગુડ. તો આપણે સંકીર્તન 1-2 મિનિટ કરીએ અને પછી પૂર્ણ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. બધાને જય શ્રી